પોરબંદર લોકસભાની બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાનું નામ જાહેર કર્યું છે। ત્યારે ઉપલેટામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી। બસ સ્ટેશન ચોક ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજ રોજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા સાહેબનું આજે ઉમેદવાર તરીકે વરણી થઈ। ગૌરવની વાત છે કે આજ દિવાળી જેવો માહોલ ઉજવી અને ઉપલેટા ખાતે ફટાકડા ફોડી અને મનસુખભાઈને આવકાર્યા છે। અને મનસુખભાઈ દેશના 5મા નંબરના કેબિનેટ મંત્રી હોય અને જ્યારે કોરોના કાળની અંદર આખા ભારતની અંદર વિશ્વની અંદર કે અકલ્પનીય એમને સેવા કરી હોય એવા માંડવિયા સાહેબને જ્યારે અમારી પોરબંદર લોકસભાની અંદર ઉમેદવાર તરીકે એની આ જાહેરાત થઈ ખુશી છે। અને અમે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈને કે એક કાર્યકર રાજકોટ જિલ્લાનો એક કાર્યકર લડે છે, મનસુખભાઈ માંડવિયા નથી લડતા। પાર્ટી માટે તમામ કાર્યકરોના આહવાન એવું છે કે તન મન ધનથી અને અમે 5,51,000નો લક્ષ્ય પૂરો કરશી। અને ચાલુ સાંસદ રમેશભાઈ ધડુક સાહેબનો પણ ફોન આવ્યો હતો કે આપણે પાર્ટીનો લક્ષ્ય 5,51,000નો પૂરો કરવાનો છે અને એક કાર્યકરને જોડાઈ જવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને ત્યાં કમળ આપણે મોકલી અને વિજય બનાવવાના એવો લક્ષ્ય સાથે તમામ કાર્યકરો અત્યારથી ને જોશ અને જુસ્સાથી કામે લાગી ગયા છે। અને અમે એવું કહીએ છીએ મનસુખભાઈ તમારે આખા ભારતની જવાબદારી જ્યારે હોય ત્યારે પોરબંદર લોકસભાની અંદર એક કાર્યકર દોડી અને 5,51,000નું લક્ષ્ય પૂરું કરી અને પોરબંદરનું કમળ દિલ્હી ખાતે પહોંચાડશે। ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ કિરીટભાઈ પાદરિયા, ઉપડા શહેર ભાજપના પ્રમુખ। 11 પોરબંદર સીટના જે આજે ઉમેદવારો જાહેર થયા એમાં આપણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને પોરબંદર સીટ ઉપર આવ્યો પસંદગી થઈ છે। એ બદલ ટોટલ ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં આનંદની હેલી છે, કારણ કે આપણા સદનસીબ છે કે આવા સારા કેબિનેટ મંત્રી શ્રી આપણા પ્રતિનિધિ તરીકે આવ્યા છે। એને અમે જે પાર્ટીનો લક્ષ્યાંક છે 5,51,000 જે લીડનો અમે 5,51,000 લીડ આવે પોરબંદર વિસ્તારમાંથી આપી જંગી બહુમતી વિજય બનાવશું એની અમે ખાતરી આપી છે। આ વિસ્તારમાં ભાજપનો દબદબો છે, રહેશે અને રહેવાનો છે।